કેમ છો મારા મિત્રો? બધા મજામાં હશે? ત્યારે ચોમાસાની સિઝન થઈ ગઈ છે મિત્રો. વરસાદ જોરદાર વરસ્યો છે આપણા ગામમાં. મસ્ત હરિયાળું છે મિત્રો. અને વાવણી પણ આજે શરૂ કરવાની છે મિત્રો. મસ્ત મજાની વાવણી કરવાના છે. કેવી રીતના વાવણી કરવાના છે તે તમને બ્લોગમાં બતાવવાનો છું મિત્રો. એટલે તમારે બ્લોગમાં બન્યા રહેવાનું. અને આ બ્લોગમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સારી કોમેન્ટ પણ કરજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો. અને આ નજારા તમને બતાવું કઈ રીતનો છે તે. મસ્ત એવું હરિયાળું લીલુંછમ. હજુ વાર છે પણ અત્યારે વરસાદ પડી ગયો છે એટલે હવે વાવણી કરવાનું તૈયારી છે મિત્રો. આમાં વાવણી થઈ ગઈ છે, આમાં પણ થઈ ગઈ. એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ બતાવીશ. ઓકે. ફાઇનલી ગાઈસ ટ્રેક્ટર ચેક કરવાનું પણ ચાલુ થઈ ગયું છે અને એક બાજુ ઓરવાનું પણ ચાલુ થઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર છે. મસ્ત એવું વાતાવરણ. અને સામે ઓરવાનું પણ ચાલુ જ છે મિત્રો. જુઓ તમે, આજે આપણે ઓરવાનું ચાલુ કરી દીધું છે. આ ખેતર ઓલરેડી ખેડાઈ ગયું અને બધા ખેતરા હવે વાવણી કરવાની છે મિત્રો. જુઓ તમે, મસ્ત મજાનું ખેતર છે. ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છે અને ડાંગર પણ છે મિત્રો. જોઈ શકો છો તમે. એટલે બ્લોગમાં બન્યા રહેજો તમે. ઓકે. ઉરતે વાર લાગે. ગાઈસ ઉડતા વરસાદ આવી ગયો ને હું અહીંયા વચ્ચે મૂળા વચ્ચે છું અને ધીમો વરસાદ પડે છે. તમે જોઈ શકો છો. ફોનમાં ના દેખાય પણ દેખાવું થોડો તમને. અને અહીં વાવણી કરવાનું પણ ચાલુ જ છે મિત્રો. આ મૂળો છે અને હું જઉં છું અહીં ખેતરમાં. થોડું કામ છે, તમને કહું બ્લોગમાં શું લેવા જોઉં શું નહીં તે. ફાઇનલી ગાઈસ બીજા લોકો પણ વાવણી કરી રહ્યા છે. તમને બ્લોગમાં બતાવી દઉં. મેં ખેતરમાં જતો હતો એટલે તમને બતાવી દઉં મને ઈચ્છા થઈ મિત્રો. અહીં છે મિત્રો બીજા લોકો. જોઈ શકો છો તમે. બીજા સામે બેઠા છે. અહીં 2 ટ્રેક્ટર ખેડે છે. સામે એક ટ્રેક્ટર છે અને અહીં બીજું ટ્રેક્ટર છે મિત્રો. જોઈ શકો છો તમે. બળદ છે, બીજા 10 માણસો છે અને હું છું. મસ્ત મજાનું એવું વાતાવરણ છે મિત્રો આજે. જોઈ શકો છો તમે. કેવું તમને ગમે છે મિત્રો? ગાઈસ હું આવ્યો હતો અત્યારે સમાર લેવા. સમાર એટલે ઓરવણ કર્યા પછી ઉપર દેવાનો આવે મિત્રો. તમે જોઈ શકો છો. ખેતરમાં આવ્યો હતો. ખેતર મારું થોડું દૂર છે. ઠીક છે મિત્રો. એટલે તમે બ્લોગમાં બન્યા રહો. કેવી રીતના ખેતી કરે, કેવી રીતના અમારા જે છે તે તમને બ્લોગમાં બતાવું. ઓકે. અચ્છા, બધું મસ્ત મજાનું લોકેશન. બધે વાવણી કરવાની બાકી જ છે મિત્રો હજુ. ઠીક છે.